નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ઇંગ્લેન્ડમાં 70 વર્ષના વૃદ્ધ સાસુ અને વહુ સાથે બનેલી ઘટના પર। સમજુબા નામની એ વૃદ્ધ સ્ત્રીની ઉંમર હવે 70 ની આસપાસ પહોંચી ગઈ હતી, પણ ચહેરા પરની કરસલીઓ કરતા વધારે ઊંડી કરસલીઓ તો તેમની આંખોમાં વસેલા એકાંતની હતી। ગુજરાતના એક નાનકડા ગામમાં તેમનું જૂનું ઘર હતું। આગળ તુલસીનો ક્યારો, ઓસરીમાં લાકડાની જૂની ખુરશી અને ઘરના એક ખૂણામાં તેમના સ્વર્ગસ્થ પતિની તસવીર, જેને તેઓ દરરોજ સવારે ઉઠીને દીવો કરતા અને ધીમા અવાજે કહેતા કે તમે તો મને છોડીને ચાલે ગયા, પણ જુઓ તમારો દીકરો બહુ મોટો માણસ બની ગયો છે। સમજુબાનો એક જ દીકરો હતો, મનોજ। બાળપણમાં ગરીબી જોઈ હતી, મુશ્કેલીઓ જોઈ હતી, પરંતુ માતાએ પોતાના ભાગની રોટલી બચાવીને દીકરાને ખવડાવી હતી। મનોજ ભણ્યો, શહેરમાં નોકરી કરી અને પછી એક દિવસ પરદેશ જવાની તક મળી। થોડા વર્ષોમાં તે ઇંગ્લેન્ડમાં સ્થાયી થઈ ગયો। ત્યાં તેણે હિરલ નામની યુવતી સાથે લગ્ન કર્યા। શરૂઆતમાં મનોજ જ્યારે પણ ગામડે ફોન કરતો ત્યારે તેની વાતોમાં મમતા ભરેલી રહેતી। તે કહેતો, માં તું ચિંતા ન કરતી, થોડા વર્ષોમાં તને પણ મારી પાસે લઈ આવીશ। સમજુબા દરેક વખતે હસીને કહેતા, બેટા મને શું કરવું છે, તારા પરદેશમાં તું સુખી રહે એટલું જ મારું સુખ છે। પરંતુ માતાનું હૃદય ક્યારેય દીકરાથી દૂર રહેતું નથી। ગામમાં કોઈ મનોજના ઇંગ્લેન્ડના જીવનની વાત કરતું ત્યારે સમજુબા ગર્વથી કહેતા કે મારો દીકરો દૂર છે પણ મને રોજ યાદ કરે છે। વર્ષો પસાર થયા, ગામમાં સમજુબા એકલા રહેતા ગયા। સવાર પડતા પોતે પાણી ભરતા, રસોઈ બનાવતા, ઘર સાફ કરતા, સાંજ પડતા ઓસરીમાં બેસીને રસ્તા તરફ જોતા। ક્યારેક કોઈ ગામનો માણસ પૂછતો કે બા દીકરો ક્યારે બોલાવે છે, ત્યારે સમજુબા તરત જવાબ આપતા કે બહુ કામ છે બિચારા પાસે, આવશે ત્યારે મને લઈ જશે। હકીકતમાં મનોજ આવતો ઓછો હતો, ફોન પણ ક્યારેક જ કરતો હતો, છતાં સમજુબા દીકરાની ફરિયાદ કોઈ સામે કરતા નહોતા, કારણ કે માતા ઘણી વખત પોતાની પીડા કરતા સંતાનની છબી વધારે સાચવે છે। એક દિવસ ગામના 2-4 વડીલો મનોજને મળ્યા અને કહ્યું કે તારી માં હવે એકલી છે, ઉંમર થઈ ગઈ છે, તું એને તારી પાસે કેમ નથી લઈ જતો? મનોજના મનમાં પણ કદાચ ક્યાંક દબાયેલો અપરાધબોધ જાગ્યો। તેણે વિચાર્યું કે આ વખતે ગામ જઈને માતાને ઇંગ્લેન્ડ લઈ જઈશ। થોડા દિવસ પછી મનોજ એકલો ગામ આવ્યો। સમજુબાએ દીકરાને દરવાજે જોયો ત્યારે તેમની આંખોમાં એવો પ્રકાશ આવ્યો જાણે આખું ઘર વર્ષો પછી ફરી જીવતું થયું હોય। તેમણે દીકરાને ગળે લગાવીને કહ્યું કે બેટા તું આવી ગયો, હવે મને બીજું શું જોઈએ? મનોજે માતાને કહ્યું કે માં હવે તું મારી સાથે ઇંગ્લેન્ડ જઈશ, ત્યાં મારી પાસે રહીશ, તને એકલી નહીં રહેવા દઉં પડે। સમજુબાએ પહેલાં તો ના પાડી, કહ્યું કે બેટા મને પરદેશમાં શું આવડે? પણ મનોજે સમજાવ્યું કે તારે કંઈ કરવાનું નથી, હું છું ને। એ શબ્દો સાંભળીને સમજુબાએ પોતાના પતિની તસવીર સામે દીવો કર્યો અને ધીમેથી કહ્યું કે સાંભળો છો, આપણો દીકરો મને લેવા આવ્યો છે। ત્યાર પછી થોડા દિવસોમાં જરૂરી તૈયારી થઈ અને સમજુબા પોતાના જીવનમાં પહેલીવાર પરદેશ જવા નીકળ્યા। વિમાનમાં બેસતી વખતે તેઓ બારીમાંથી નીચે દેખાતી ધરતીને જોઈને ચૂપચાપ રડી પડ્યા। મનોજે પૂછ્યું, માં શું થયું? સમજુબાએ આંખો લૂછીને કહ્યું, કશું નહીં બેટા, બસ મારું ગામ નીચે રહી ગયું છે। મનોજે તેમનો હાથ પકડી લીધો અને કહ્યું કે હવે તું જ્યાં છું હું છું ત્યાં જ તારો ઘર છે। એ વાક્ય સાંભળીને સમજુબાએ આંખો બંધ કરી દીધી। તેમને લાગ્યું કે હવે જીવનના બાકીના દિવસો દીકરાની છત્રછાયામાં પસાર થશે। ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી શરૂઆતના દિવસો ખરેખર સારા ગયા। હિરલે પણ શરૂઆતમાં સમજુબાનું ધ્યાન રાખ્યું। નવા દેશમાં નવી વસ્તુઓ જોઈને સમજુબા બાળકની જેમ આશ્ચર્ય પામતા। બહારની ઠંડી હવા તેમને ગમતી નહોતી, પણ તેઓ કહેતા કે અહીં બધું કેટલું સુંદર છે, જુદું છે। ઘરમાં ગરમી માટેની વ્યવસ્થા હતી, રસોડું ચમકતું હતું, ભોજનની રીત અલગ હતી, ઘડિયાળ પ્રમાણે જીવન ચાલતું હતું। સમજુબા ગામની સાદી સ્ત્રી હતી, તેમને ગરમ રોટલી, દાળ, શાક, ભાત અને છાશ ગમતા। અહીં ક્યારેક બ્રેડ, સૂપ કે બીજી વસ્તુઓ સામે આવતી, તેઓ મનોજને કહેતા, બેટા મને ક્યારેક ગુજરાતી જમવાનું બનાવી આપજે। મનોજ હસીને કહેતો, માં સમય મળશે ત્યારે ચોક્કસ બનાવીશ। શરૂઆતમાં હિરલ પણ સમજુબાને સમજાવતી કે બા તમે જે ખાવું હોય તે કહેજો, પરંતુ થોડા અઠવાડિયા પછી ઘરની હવા ધીમે ધીમે બદલાવા લાગી। હિરલ પર ઘરનું કામ હતું, મનોજ નોકરીમાં વ્યસ્ત હતો। સમજુબા આખો દિવસ ઘરમાં રહેતા, તેઓ કોઈને તકલીફ ન પડે તે માટે પોતે જ કામ કરવાનો પ્રયત્ન કરતા।
સવારે ઉઠીને રસોડામાં કપ મૂકતા, પોતાનો ચા બનાવવાનો પ્રયત્ન કરતા, કપડાં ગોઠવતા અને ઘણીવાર દીકરો અને વહુ ઊંઘમાંથી ઉઠે તે પહેલાં જ બધું શાંત કરી દેતા. એક દિવસ મનોજે જોયું કે માં ઠંડીમાં બારી પાસે બેઠી છે. તેણે કહ્યું કે માં, અહીં કેમ બેઠી છો? સમજુબાઈએ કહ્યું કે બેટા, સૂરજ દેખાય છે એટલે થોડું ગરમ લાગે છે. મનોજે માતાના ખભા પર હાથ રાખ્યો અને અંદર લઈ ગયો. તે ક્ષણે તેને કદાચ સમજાયું પણ નહીં કે જે સ્ત્રી આખી જિંદગી પોતાના દીકરાને ગરમ રાખવા માટે પોતાનું જીવન બળતી રહી હતી, એ સ્ત્રી હવે પોતાના ઘરમાં સૂર્યના થોડા કિરણો શોધતી બેઠી હતી. દિવસો પસાર થયા અને સમજુબાને સમજાયું કે પરદેશની મોટી ઇમારત કરતાં પોતાના ગામનું નાનું ઘર તેમને વધારે નજીક હતું. છતાં તેમણે ક્યારેય મનોજને કહ્યું નહીં કે મને પાછી મોકલી દે, કારણ કે તેમને ડર હતો કે દીકરાને લાગશે કે માં ખુશ નથી. તેઓ રોજ પોતાને સમજાવતા કે થોડું સહન કરી લઈશ, દીકરો સુખી રહે એટલું પૂરતું છે. પરંતુ એકાંત માણસને બહારથી નહીં, અંદરથી ધીમે ધીમે તોડી નાખે છે. એક રવિવારે સમજુબાઈએ ગામના એક પરિચિતને ફોન કર્યો. તેમણે કહ્યું કે અહીં બધું સારું છે, મનોજ બહુ સારું રાખે છે. સામેના માણસે પૂછ્યું કે બા, તો અવાજમાં ઉદાસી કેમ છે? સમજુબાઈએ તરત હસવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે અરે નારે, અહીંની ઠંડી છે ને એટલે અવાજ એવો લાગે છે. ફોન મૂક્યા પછી તેમણે પતિની તસવીર તરફ જોયું અને કહ્યું કે હું ઠીક છું એવું બધાને કહેવું પડે છે. તું હોત તો કદાચ મારી આંખો વાંસી લેત. એ રાત્રે મનોજ થોડો ઘરે આવ્યો. સમજુબા દરવાજા પાસે બેઠા હતા. તેમણે કહ્યું બેટા, જમ્યો? મનોજે થાકેલા અવાજમાં કહ્યું માં, હા, તમે સૂઈ જાઓ. સમજુબા થોડું મૌન રહ્યા અને પછી ધીમેથી પૂછ્યું બેટા, તું ખુશ છે ને? મનોજને આ પ્રશ્ન અચાનક લાગ્યો. તેણે કહ્યું કે હા માં. કેમ? સમજુબાઈએ કહ્યું. શું? કશું નહીં, બસ એમ જ પૂછ્યું. માતાને પોતાના સુખ કરતાં દીકરાનું સુખ વધારે મહત્વનું હતું, એટલે પોતાના મનમાં ઉઠતા પ્રશ્નોને તેઓ રોજ દબાવતા રહ્યા. પછી એ સવાર આવી જેણે સમજુબાના હૃદયમાં વર્ષોથી સાચવેલી એક માન્યતા તોડી નાખી. બહાર ઠંડી હતી. સવારના સમયે ઘરમાં શાંતિ હતી. મનોજ કામ પર જવાની તૈયારીમાં હતો અને હિરલ રસોડામાં નાસ્તો તૈયાર કરી રહી હતી. ટેબલ પર બ્રેડ મૂકવામાં આવી. સમજુબા ધીમે ધીમે આવીને ખુરશી પર બેઠા. તેમના હાથ થોડા કાંપતા હતા. તેમણે બ્રેડનો એક ટુકડો લીધો. બ્રેડ ખૂબ કઠણ હતી. તેમણે થોડું ચાવ્યું, પણ દાંત અને ઉંમરની મુશ્કેલીને કારણે બ્રેડ ગળી શક્યા નહીં. તેમણે હિરલ તરફ જોયું. તેમના અવાજમાં ફરિયાદ નહોતી, માત્ર નાની એવી વિનંતી હતી. તેમણે કહ્યું કે વહુ બેટા, આ બ્રેડ બહુ કઠણ છે, મને જરાક દૂધ કે ઘી આપીશ? બ્રેડ પલાળીને 2 બટકા ખાઈ લઉં. કદાચ સમજુબાને ખબર પણ નહોતી કે આ નાની વિનંતી તેમના જીવનની સૌથી મોટી અપમાનજનક ક્ષણ બની જશે. હિરલનો ચહેરો અચાનક બદલાઈ ગયો. તેણે ગુસ્સામાં સમજુબાની પ્લેટ પોતાની તરફ ખેંચી લીધી અને કડક અવાજમાં બોલી, ઘરમાં ખાવાના ફાફા છે અને ડોશીને ઘી ખાવું છે? કાંઈ મફતમાં મળે છે અહીં? બધું જે મળ્યું છે એ સાનામાના ખાઈ લ્યો, નહીંતર ભૂખ્યા સૂઈ જજો. થોડા સેકન્ડ માટે આખું ઘર નિર્જીવ થઈ ગયું. મનોજ સામે જ ઊભો હતો. તેણે બધું સાંભળ્યું. સમજુબાઈએ દીકરા તરફ જોયું. એ નજરમાં ફરિયાદ નહોતી, એ નજરમાં માત્ર એક સવાલ હતો કે બેટા, આ શબ્દ મેં ખરેખર સાંભળ્યા કે મારી ઉંમર, મારા કાન મને છેતરી રહ્યા છે? મનોજે નજર નીચે કરી લીધી. સમજુબાને એ ક્ષણે હિરલના શબ્દોથી જેટલું દુઃખ થયું હશે તેના કરતાં વધારે દુઃખ દીકરાની સુપીએ આપ્યું. તેમણે કંઈ કહ્યું નહીં. ધીમેથી પ્લેટ પોતાની સામે લીધી અને કઠણ બ્રેડનો ટુકડો મોઢામાં મૂક્યો. દાંતથી ચાવતા તેમને મુશ્કેલી પડી રહી હતી. આંખોમાં પાણી ભરાઈ આવ્યું હતું. તેમણે આંખો પોસી કરી અને પોતાને જ કહ્યું, સમજુ, ખાઈ લે, દીકરાનું ઘર છે, ભાર બનવું નહીં. તેમણે બીજો ટુકડો તોડ્યો. બ્રેડનો કઠણ કણ મોઢામાં સોટ્યો. તેમણે પાણી શોધવા હાથ આગળ કર્યો, પરંતુ હાથ કાપ્યો અને ગ્લાસ સરકી ગયો. એ જ સમયે તેમના મોઢામાંથી લોહીની નાની ધાર બહાર આવી. કઠણ બ્રેડથી તેમના મસૂડા કપાઈ ગયા હતા. હિરલ એક ક્ષણ માટે ચોંકી ગઈ, પરંતુ તેની આંખોમાં હજુ ગુસ્સો હતો. મનોજે માતાના મોઢામાંથી લોહી જોયું ત્યારે જાણે તેની અંદર કંઈક તૂટી પડ્યું. તે આગળ વધવા જતો હતો, પરંતુ સમજુબાઈએ હાથથી તેને અટકાવ્યો. તેમણે મોઢું લૂછ્યું અને ધીમેથી ઊભા થયા. તેમના હાથમાં વર્ષો જૂની લાકડી હતી. તેમણે લાકડી પકડી અને એક ક્ષણ માટે દીકરા સામે જોયું. પછી તેમની આંખોમાં જે આંસુ હતા તે અચાનક કઠોર બની ગયા. તેમણે કાંપતા પરંતુ સ્પષ્ટ અવાજમાં કહ્યું કે મનોજ, મને ઇંગ્લેન્ડ લાવીને
તે બહુ મોટું કામ કર્યું એવું હું માનતી હતી. આજે સમજાયું કે મને ઘરથી દૂર લાવ્યો છે, ઘર આપ્યું નથી. હિરલે કદાચ વિચાર્યું કે વૃદ્ધ સ્ત્રી થોડું બોલીને ચૂપ થઈ જશે, પરંતુ સમજુબા આજે ચૂપ થવાના નહોતા. તેમણે લાકડી જમીન પર ટેકાવી અને કહ્યું કે મને ઇન્ડિયાની ટિકિટ બુક કરાવી દે. હું અત્યારે જ અહીંથી નીકળી જઈશ. મારે તારા ઘરનો એક અનાજનો દાણો પણ હવે નથી ખપતો. મારી ભૂખ હું મારા ગામમાં રહીને સહન કરી લઈશ, પણ મારી ઇજ્જત કોઈની થાળી સામે માંગીશ નહીં. મનોજના હોઠ ખુલ્યા, પરંતુ શબ્દ બહાર આવ્યા નહીં. સમજુબાએ કહ્યું કે બેટા, તું નાનો હતો ત્યારે મને ખાવા માટે પૂછવાની જરૂર પડતી નહોતી. તને ભૂખ લાગે તે પહેલાં તારી થાળી તૈયાર રહેતી. આજે મારી ઉંમરે મને 2 બટકા માટે શબ્દો સાંભળવા પડ્યા. કદાચ મારી ભૂલ એટલી જ કે મેં માન્યું કે દીકરાનું ઘર માને પણ ઘર હોય છે. આટલું કહીને સમજુબા પાછા ફર્યા. ઘરના દરવાજા સુધી પહોંચતા તેમના પગ કાંપતા હતા. લાકડી દરેક પગલે જમીન પર વાગતી હતી અને જાણે દરેક અવાજ ઘરના મૌનને પ્રશ્ન પૂછતો હતો. મનોજ પાછળથી દોડ્યો અને બોલ્યો, માં, રોકાઈ જા. સમજુબા અટક્યા પણ પાછળ વળ્યા નહીં. મનોજે કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ. સમજુબાએ ધીમેથી જવાબ આપ્યો, ભૂલ શબ્દોથી મોટી હોય છે. કેટલીક વાતો આજે તું મને રોકીશ, કાલે ફરી હું કોઈ વસ્તુ માંગીશ, ત્યારે તને મારું માંગવું ભાર લાગશે. હું હવે તારા પર ભાર બનીને જીવવા નથી માંગતી. મનોજની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, માં, હું તને એકલી કેવી રીતે મોકલું? સમજુબાએ કહ્યું કે બેટા, એકલી તો હું અહીં આવ્યા પહેલાં પણ નહોતી. મારા ગામની માટી મારી સાથે હતી. મારા પાડોશીઓ મારા પોતાના હતા. તારા પિતાની યાદ મારી સાથે હતી. અહીં તો હું ભીડમાં પણ એકલી થઈ ગઈ. મનોજ પાસે હવે કોઈ જવાબ નહોતો. હિરલ પણ દરવાજા પાસે ઊભી હતી. કદાચ તેને પણ સમજાયું કે ગુસ્સામાં બોલાયેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી. તેણે ધીમેથી કહ્યું, બા, મારી ભૂલ થઈ ગઈ. સમજુબા થોડા સમય સુધી ચૂપ રહ્યા. પછી કહ્યું કે દીકરી, ભૂલ થઈ છે તો એક વાત યાદ રાખજે, વૃદ્ધ માણસને પૈસાની જરૂરિયાત કરતાં વધારે માનની જરૂર હોય છે. ઘરમાં ઘી ઓછું હોય તો પાણીમાં બ્રેડ પલાળી આપવી, પણ માણસને શબ્દોથી ભૂખ્યો ન કરવો. આ વાત કહીને સમજુબા બહાર નીકળી ગયા. બહારની ઠંડી હવા તેમના ચહેરા સાથે અથડાઈ. તેમણે પોતાની શાલ વધુ મજબૂતીથી ઓઢી. મનોજ તેમની પાછળ ગયો. તેમણે માતાની લાકડી પકડી લેવાની કોશિશ કરી. સમજુબાએ લાકડી છોડીને દીકરાનો હાથ પકડી લીધો. એ ક્ષણે માતા અને દીકરો બંને રડી પડ્યા. સમજુબાએ કહ્યું કે મનોજ, હું તને છોડતી નથી. હું ફક્ત તારા ઘરની બહાર જઈ રહીશ. તું મારો દીકરો છે, એ સંબંધ હું ક્યાંથી કાઢી નાખું? પરંતુ બેટા, સંબંધમાં પ્રેમ હોય ત્યારે જ સંબંધ જીવતો રહે છે. ફક્ત લોહીનો સંબંધ હોય અને માન ન હોય તો ઘર મહેલ હોય કે નાનું મકાન, માણસ અંદરથી અનાથ થઈ જાય છે. મનોજે માતાને ગળે લગાવી લીધી. તે દિવસથી ઘરમાં પહેલીવાર તેને પોતાની સફળતા કરતાં પોતાની ભૂલ મોટી લાગી. તેણે તરત ટિકિટની વ્યવસ્થા કરી. સમજુબા પાછા ભારત જવાના હતા. એરપોર્ટ જવાના દિવસે મનોજે માતાની બેગ પોતે ઉઠાવી. બેગમાં બહુ સામાન નહોતો. થોડા કપડાં, દવાઓ, એક જ જૂની તસવીર અને પતિની નાની ફ્રેમ. મનોજે પૂછ્યું, માં, એટલું જ? સમજુબાએ કહ્યું કે બાકી બધું અહીં જ રહી ગયું હતું. હવે લઈ જવાનું શું છે? વિમાનમાં બેસતા પહેલા મનોજે માતાના પગે માથું મૂક્યું. સમજુબાએ તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે ભગવાન તને સુખી રાખે. તું મને દુઃખ આપ્યું છે, પણ હું તને દુઃખનો શ્રાપ નથી આપું, કારણ કે માં સંતાનને સજા નથી આપતી. માં તો સંતાનની ભૂલ પાછી પણ તેના માટે પ્રાર્થના જ કરે છે. મનોજ બધું રડી રહ્યો હતો. તેણે કહ્યું કે માં, હું તને પાછી લાવવા આવીશ. સમજુબાએ કહ્યું, જ્યારે મને લાવશો ત્યારે મને તમારા ઘરની વડીલ તરીકે લાવજો, મહેમાન તરીકે નહીં, અને ભાર તરીકે તો ક્યારેય નહીં. કેટલાક અઠવાડિયા પછી સમજુબા પોતાના ગામના જૂના ઘરમાં પાછા આવ્યા. દરવાજો ખોલતા જ તેમને માટીની સુગંધ આવી. ઓસરીની એ જ ખુરશી હતી. તુલસીનો ક્યારો હતો. પતિની તસવીર હતી. પાડોશની કાકીએ તેમને જોયા અને દોડીને આવીને કહ્યું, બા, તમે પાછા આવી ગયા? સમજુબાએ હસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આંખોમાંથી આંસુ વહી ગયા. તેમણે કહ્યું કે હા, હું પાછી આવી. એ રાત્રે સમજુબાએ પોતાના ઘરમાં પહેલીવાર શાંતિથી ભોજન કર્યું. ભોજન બહુ સાદું હતું. ગરમ રોટલી, દાળ અને થોડું શાક. તેમણે એક ટુકડો રોટલી તોડી દાળમાં પલાળ્યો અને આંખો બંધ કરી દીધી. એ ક્ષણે તેમને સમજાયું કે માણસને સુખ માટે હંમેશા મોટું ઘર, પરદેશની સુવિધા કે મોંઘું ભોજન નથી જોઈએ. ક્યારેક પોતાના
માણસના હાથથી મળેલી સાદી રોટલી પણ આખા જીવનની સંપત્તિ બની જાય છે. થોડા દિવસ પછી મનોજનો ફોન આવ્યો. તેણે કહ્યું કે માં, મને માફ કરી દે. સમજુબાએ કહ્યું, મેં તને એ જ દિવસે માફ કરી દીધો હતો, પણ હવે મારી માફી નહીં, તારી સમજણ સાચવવાની છે. મનોજે વચન આપ્યું કે હવે તે પોતાની માતાને માત્ર ફરજ તરીકે નહીં, પરંતુ માન સાથે યાદ રાખશે. સમય જતાં હિરલે પણ સમજુબાને ફોન કર્યો. તેણે રડતા રડતા કહ્યું કે બા, તમે મને માફ કરી શકશો? સમજુબાએ કહ્યું કે દીકરી, માફ તો મળી ગઈ માફી. હવે જ્યારે ઘરમાં કોઈ વૃદ્ધ માણસને કંઈક માંગતા સાંભળો ત્યારે પહેલાં તેની ઉંમર યાદ રાખજો, તેની જરૂરિયાત નહીં. કદાચ એ માણસે આખી જિંદગી પોતાના માટે કંઈ માંગ્યું જ નહીં હોય. હિરલ લાંબા સમય સુધી ચૂપ રહી. એ એક સવારની ઘટના તેમના પરિવાર માટે માત્ર ઝઘડો બનીને રહી નહીં. એ દિવસ મનોજના જીવનનો એવો અરીસો બની ગયો, જેમાં તેને પોતાનું ઘર, પોતાની સફળતા અને પોતાની માતા ત્રણેય એકસાથે દેખાયા. તેને સમજાયું કે માતા પાસે ઘી માંગવાની જરૂરિયાત નહોતી. તેને માત્ર એટલી ખાતરી જોઈ હતી કે આ ઘરમાં તેની થાળી હજુ પણ પોતાના દીકરાની થાળી જેટલી જ માનની છે. વર્ષો સુધી સમજુબાએ દીકરાને ખવડાવીને મોટો કર્યો હતો. બદલામાં તેમણે ક્યારેય મહેલ માંગ્યો નહોતો. તેમને માત્ર 2 પ્રેમાળ શબ્દો અને વૃદ્ધાવસ્થામાં થોડું સન્માન જોયું હતું. આ કથા કોઈ એક ઘરની વાત નથી. આ એવી લાગણીની વાત છે જે અનેક ઘરોના બંધ દરવાજા પાછળ ચૂપચાપ જીવે છે. વૃદ્ધ માતા પિતા જ્યારે વારંવાર એક જ વાત કહે ત્યારે કદાચ આપણને લાગે કે તેઓ વધારે બોલે છે, પરંતુ ઘણી વખત એ વાતમાં તેમની આખી દુનિયા છુપાયેલી હોય છે. વૃદ્ધ પિતા જ્યારે ફરી ફરી પૂછે કે ક્યારે આવશું, ત્યારે કદાચ તેમને તારીખની જરૂર નથી હોતી. તેમને સંતાનની હાજરીની ખાતરી જોઈએ છે. અને જ્યારે માતા કોઈ નાની વસ્તુ માંગે ત્યારે તે વસ્તુની કિંમત કરતાં તેના સ્વાભિમાનની કિંમત વધારે હોય છે. સમજુબાઈએ અંતે પરદેશ છોડ્યો, પરંતુ પોતાના દીકરાને છોડ્યો નહીં. કારણ કે માતાનું હૃદય ઘર તૂટી જાય પછી પણ સંતાન માટે દરવાજો ખુલ્લો રાખે છે. પરંતુ આ ઘટનાએ મનોજને એક વાત જીવનભર માટે શીખવી દીધી કે માતાને પોતાના ઘરમાં રાખવી અને માતાને પોતાના હૃદયમાં રાખવી બંને અલગ વાતો છે. ઘરમાં જગ્યા આપવી સરળ છે, હૃદયમાં માન આપવું સાચી કસોટી છે. અને કદાચ સમજુબાની એ એક સવારની કઠણ બ્રેડથી વધારે કઠણ વાત એ હતી કે જે દીકરાને તેમણે આખી જિંદગી નરમ રોટલી ખવડાવી હતી, એ દીકરો પોતાની માતાની આંખોમાં ભરાયેલા આંસુ જોઈને પણ થોડા ક્ષણો સુધી ચૂપ રહ્યો હતો. એ ચૂપી જ સમજુબાને સૌથી વધારે લાગી હતી, કારણ કે ક્યારેક અપમાન કરનાર શબ્દો કરતાં પોતાના માણસની ચૂપી વધારે ઊંડી સજા કરે છે. તેથી સમજુબા જ્યારે પોતાના ગામના ઘરમાં બેસીને સાંજે તુલસી પાસે દીવો કરતા, ત્યારે ભગવાન પાસે એક જ પ્રાર્થના કરતા કે હે ભગવાન, કોઈ માતાને તેના વૃદ્ધાવસ્થામાં પોતાના સંતાનના ઘરમાં પરાશી ન માનશો. અને મનોજ જ્યારે પણ પોતાની માતાની યાદમાં આંખો બંધ કરતો ત્યારે તેને એ જ દ્રશ્ય દેખાતું, કઠણ બ્રેડનો એક ટુકડો, માતાના મોઢામાંથી નીકળેલું લોહી અને હાથમાં લાકડી લઈને દરવાજા તરફ ચાલતી તેની વૃદ્ધ માં. એ દ્રશ્ય તેને સમજાવી દીધું હતું કે દુનિયામાં સૌથી મોટી કમાણી પૈસા નથી, પરંતુ એવી માતાની દુઆ છે જે પોતાના દુઃખ પછી પણ સંતાનને સુખી રહેવાનો આશીર્વાદ આપે. ડિસ્ક્લેમર: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક અને માત્ર મનોરંજન તથા સામાજિક સંદેશ માટે રચવામાં આવી છે. તેમાં દર્શાવેલ પાત્રો, ઘટનાઓ અને પરિસ્થિતિઓનો કોઈ વાસ્તવિક વ્યક્તિ કે પરિવાર સાથે સીધો સંબંધ નથી. વાર્તાનો હેતુ કોઈ વ્યક્તિ, પરિવાર, સમાજ કે દેશને ઠેસ પહોંચાડવાનો પણ નથી, પરંતુ માતા પિતાના સન્માન અને લાગણીનું મહત્વ સમજાવવાનો છે. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી.